ગુજરાતનો ચર્ચિત લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયો. છેલ્લા 5 દિવસથી ગુમ દેવાયત ખવડની ગુજરાત પોલીસે ધરપકડ કરી. દુધઈ ગામ નજીકથી તેના ફાર્મ હાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી. આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી. મહત્વનું છે કે તાલાલાના ચિત્રોડ ગામની સીમમાં સનાથલના ધ્રુવરાજસિંહ ઉપર હુમલો કરી લૂંટ કરવાના ગુનામાં છેલ્લા 5 દિવસથી લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરાર હતો, જેના સહિત 7 આરોપીઓને ગીર સોમનાથ એલસીબીએ ઝડપી લીધા હતા. આરોપીઓને પ્રથમ ઇનાજ ખાતે ગીર સોમનાથ એસપી કચેરી લઈ જવાયા હતા અને બાદમાં આરોપીઓને તાલાલા પોલીસને સોંપવામાં આવ્યા. હાલ દેવાયત ખવડ અને તેના સાગરીતોને તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા છે. લોકઅપમાં તેઓને 2 રોટલી અને પાઉંભાજી સાથે દાળ ભાત જમવા માટે આપવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી.